સુરતથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ફ્લાઇટ રદ થયાની મુસાફરોને જાણ તક નથી કરવામાં આવી। એરપોર્ટ પર મુસાફરો પહોંચ્યા અને ત્યારબાદ તેમને જાણ થઈ। નવસારીથી સુરત આવતા મુસાફરો ખૂબ પરેશાન થઈ ઉઠ્યા। અચાનક ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હજુ સુધી મુસાફરોને ફ્લાઇટ રદ થવાનું કારણ નથી આપવામાં આવ્યું। एयरपोर्ट थी उपरथी इंडिगोनी फ्लाइट जे छे ते क्यांक रद थई रही छे, क्यांक मोडी पड़ी रही छे। बेंगलोर छे, गोवा छे, चेन्नई छे, तमामने जोड़ती सूरतनी इंडिगोनी फ्लाइट छे ते अत्यारे जोई शकाय छे। बुकिंग ऑफिस पर तेना जे टिकિટ काउंटर पर जोई शकाय छे। इंडिगोनी फ्लाइट पर मोटी संख्यामां मुसाफरो एक पछी एक इन्क्वायरी करवा आवी रह्या छे। धसारो थई रह्यो छे अने तेओने योग्य जवाब पण નથી મળી રહ્યા। કેટલાક મુસાફરો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, જે રીતે જોઈ શકાય છે કે આ તમામ મુસાફરો ક્યાંક ગોવા જવાનો પ્રયત્ન છે, કોકનો બેંગ્લોર જવાનો પ્રયત્ન હોય છે અને તેઓ અત્યારે જ્યારે ટિકિટ બારી પર જ્યારે ઇન્ક્વાયરી કરવા આવે છે ત્યારે ખબર પડે છે કે તેઓની ફ્લાઇટ ક્યાંક રદ થઈ ચૂકી છે, ક્યાંક તેઓની ફ્લાઇટ ડીલે થઈ રહી છે। એટલે મુસાફરોને ભારે અટવાવાનો વારો આવી રહ્યો છે, પરેશાનીનો વારો આવી રહ્યો છે। બેન, તમે મને જણાવશો आप તમે ક્યાં જવા आप कहाँ जाने वाले हो? गोवा। कितने बजे की फ्लाइट थी? क्या पूरा था? 3:20 की थी। और क्या प्रोग्राम था गोवा में? घूमने जाना था। अच्छा, तो क्या अभी बताया जा रहा है आपको यहाँ से? कैंसिल होगी ऐसा बोल रहे हैं। अच्छा, तो आपने तो गोवा में सब बुकिंग कर लिया होगा, होटल सब, तो कितना परेशानी दिक्कत? तो मेरे हस्बैंड को पता है, मुझे कुछ नहीं पता। उन लोगों ने डिसाइड किया था ना। બિલકુલ, એટલે અત્યારે આ જોઈ શકાય છે કે આ ઇન્ડિગોની આજે આખી ફ્લાઇટ જે છે તે ક્યાંક રદ થઈ રહી છે, ક્યાંક ડીલે થઈ રહી છે, મોડી પડી રહી છે। યોગ્ય જવાબ મળી છે કે નથી મળતા આપણે કેટલાક સાથે વાત કરીશું। आप बताइए भैया, क्यों खड़े हो? इतना तो बताइए, आप यहाँ क्यों आए हो? क्या इंक्वायरी के लिए आए हो? फ्लाइट कैंसिल हो गया है तो रीशेड्यूल करवाने के लिए आए हैं। अभी नॉट श्योर कि नेक्स्ट फ्लाइट भी उड़ेगा कि नहीं उड़ेगा। सर, एडवांस से बताया था कि क्या क्यों हुआ है, क्या है सर? सुबह ही मैसेज आ गया, आज सुबह ही इंडिगो से कि आज शाम का फ्लाइट कैंसिल हो गया। आप कहाँ जाने वाले थे सर? कोलकाता। तो अभी ये जो कैंसिल हो गया है तो कुछ क्या प्रोग्राम था और पूरे प्रोग्राम क्यों कैसे परिवर्तित हो जाएगा, कितनी दिक्कत हो जाती है? हो जाएगा। अब कल का जो भी प्रोग्राम अटेंड करना था वो तो पूरा दिन का डिस्टर्ब हो गया क्योंकि कल रात का फ्लाइट है वापस। तो आज का दिन पूरा वेस्ट हो गया, कल का सुबह से शाम पूरा वेस्ट हो जाएगा। अब रात को पहुंचेंगे तब तो 12 बज जाएगा। तो कल का भी डे गया, आज का भी डे गया। तो सर, इसमें जो मैसेज है उसमें कुछ कारण रीजन बताया कि क्यों डिले, क्यों कैंसिल हो रहा है? मैसेज में खाली लिखा हुआ है, वी सिंसियरली रिग्रेट टू इन्फॉर्म दैट इंडिगो PNR अपकमिंग फ्लाइट हैज बीन कैंसिल्ड ड्यू टू रिसेंट डिस्ट्रप्शंस। तो ये जो मैसेज है वो आज मैसेज છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ રીતે અત્યારે જે ઇન્ડિગોના જે કસ્ટમર છે, જે ગ્રાહકો જે છે કે જેમણે બુક કરાવી હતી ફ્લાઇટ, તેમને આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે કેન્સલના ફ્લાઇટ થવાના મેસેજ આવી રહ્યા છે। તો કેટલાક લોકો જે મુસાફરો જે છે તેમને સીધા જ્યારે અહીં પહોંચી રહ્યા છે ત્યારે ખબર પડે છે। તે રીતના આખો અત્યારે આ લોકો જે છે તે મુસાફરો હેરાન થઈ રહ્યા છે। બેન, તમે જણાવશો ક્યાં જવાના હતા? અમે અહીંયાથી ગોવા ને ગોવાથી કોચી જવાના હતા। તો અત્યારે શું જાણવા મળ્યું છે, શું કીધું? ત્યારે કીધું છે કે હમણાં જ આ ફ્લાઇટ કેન્સલ થઈ। 3:30 ની ફ્લાઇટ હતી તે હમણાં જ કેન્સલ થઈ એમ કહે છે। અચ્છા, તો હવે શું? હવે હમણાં કહે છે કે કાલની કરી આપીએ એવું કહે છે। તો તમારું તો બધું પ્રોગ્રામ બની ગયા હશે ને? હા, બની ગયા છે પણ હવે એક દિવસ લેટ જવું પડશે અમારે। તો બેન, કાલનું પણ કઈ કન્ફર્મ નથી એમ કહે છે એટલે અમે બહુ જ હેરાન થઈ ગયા છે। અમારો આખો પ્રોગ્રામ છે તે કેન્સલ થવાનો એવું લાગે છે। બેન, તો મને કહેજો, તમે તો એડવાન્સ બુકિંગ કરી લીધું, હોટલ બુકિંગ થઈ ગયા છે, બધું બુકિંગ થઈ ગયું છે? થઈ ગયું છે, બધું જ થઈ ગયું છે પણ એક દિવસ કોચી રોકાવાના છે તો કદાચ કાલની મળે તો થોડુંક પ્રોગ્રામ લેટ થઈ શકે અમારો। તો એડવાન્સ જે હોટલનું બુકિંગ થઈ ગયું હોય એમાં તો બધું તમારું ફેરફાર કેટલી હેરાન પડે છે? હવે અમે જોઈએ ત્યારે જ ખબર પડશે। બિલકુલ ખરાબ થઈ રહ્યું છે આ આખા ને આખો અમારો પ્રોગ્રામ, ખબર નહીં હવે શું થશે। બિલકુલ, એટલે જે રીતે ઇન્ડિગોની ફ્લાઇટ્સના જે મુસાફરો જે છે તે હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક પછી એક જે ફ્લાઇટો રદ થઈ રહી છે, ક્યાંક ડીલે થઈ રહી છે, તેના કારણે મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો અત્યારે કરવાનો વારો આવ્યો છે અને તેને લઈને હવે ટિકિટ બારી પર તેઓ નારાજગી અને રોષ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।
તો આજે દિલ્હી એરપોર્ટ પર તમામ ઇન્ડિગો ફ્લાઇટ રદ કરાઈ છે. દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દિલ્હીથી નીકળતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આજ રાત સુધી રદ કરાઈ છે. મુસાફરોને મુસાફરી પહેલા ચકાસણી કરી લેવાની પણ અપીલ કરવામાં આવી છે. ઇન્ડિગોએ અચાનક નિર્ણય જાહેર કરતા મુસાફરો ખૂબ પરેશાન થઈ ઉઠ્યા છે. દિલ્હી એરપોર્ટ પર સૂચના આપવા અને મુસાફરોની મદદ માટે સ્ટાફમાં પણ અત્યારે વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી એક ટેકનિકલ ખામી જેના કારણે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ રહી છે, ક્યાંક ડીલે થઈ રહી છે તો ક્યાંક રદ થઈ રહી છે, જેના